સુરતમાં જર્જરિત ઇમારતો ધરાશાયી થવાનું યથાવત છે, ત્યારે ચોમાસામાં વધુ એક મકાન જમીનદોસ્ત થયું છે. કોટ વિસ્તારમાં આવેલું ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનનો ઉપરનો ભાગ સવારના 10:15 વાગ્યાની આસપાસ ધરાશાયી થયો હતો, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચેથી એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો, જ્યારે ઘરમાં હાજર 2 મહિલા સહિતના કુલ 3 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. કોટ વિસ્તારના ગોલવાડ ખાતે 5 ભીત શેરીમાં ગ્રાઉન્ડ પ્લસ 2 માળનું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું, જેમાં રહેતા 4 રહેવાસીઓના જીવ ટાળવે ચોંટ્યા હતા. જોકે ગ્રાઉન્ડ સહિત 2 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો પણ ધસી આવ્યો હતો. મકાનના કાટમાળમાં ફસાયેલ 40 વર્ષીય વસીમ અબ્દુલ રઝાક શેખનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આ ઘટનાને પગલે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની ટીમ પણ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને હાલના તબક્કે જમીનદોસ્ત થઈ ચૂકેલા મકાનના કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોન દ્વારા જર્જરિત થઈ ચૂકેલા આ મકાનના માલિકને 3 વખત નોટિસ પાઠવવા છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.